સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ। જેતપુર જામકંડોરણામાં પીજીવીસીએલની સર્જિકલ સ્ટ્રાઇક। આવતીકાલે 72 ટીમો ત્રાટકશે, બાકીદારોના જોડાણો કપાશે। જેતપુર અને જામકંડોરણા પંથકમાં વીજ બિલ બાકી રાખીને બેઠેલા ગ્રાહકો માટે આવતીકાલનો દિવસ ભારે સાબિત થવાનો છે। પીજીવીસીએલ તંત્ર દ્વારા કરોડો રૂપિયાની બાકી લેણા વસૂલાત માટે અત્યાર સુધીની સૌથી મોટી મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવનું એલાન કરવામાં આવ્યું છે। આ જાહેરાતને પગલે વીજ ચોરો અને બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે। કરોડોનું લેણું અને 6800 કનેક્શન પર લટકતી તલવાર। જેતપુર પીજીવીસીએલ હેઠળ આવતા 6 પેટા વિભાગોમાં ગ્રાહકો પાસે તંત્રના કરોડો રૂપિયા ફસાયેલા છે। આંકડાઓ પર નજર કરીએ તો સ્થિતિ અત્યંત ગંભીર છે। કુલ બાકી રહેતી રકમ આશરે 3 કરોડ 70 લાખ જેવું છે। 6800 જેટલા વીજ કનેક્શન ધારકોમાં રેસિડેન્શિયલના 3875 ગ્રાહકોના 90 લાખ રૂપિયા બાકી, કોમર્શિયલના 1499 કનેક્શનના 1.12 કરોડ બાકી, ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રીયલના માત્ર 119 કનેક્શનના જ 1 કરોડથી વધુ રકમ બાકી છે। આવતીકાલે સવારે 8 વાગ્યાથી જ જેતપુર શહેર, જેતપુર તાલુકો અને જામકંડોરણા તાલુકાના તમામ ગામોમાં પીજીવીસીએલની 72 જેટલી ટીમો મેદાનમાં ઉતરશે। આ ટીમો સ્થળ પર જઈને બાકીદારોના વીજ જોડાણો કાપવાની કડક કામગીરી કરશે। વસૂલાત માટે કોઈની પણ શરમ રાખવામાં આવશે નહીં તેવી સૂચના આપી દેવામાં આવી છે। પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર દ્વારા ગ્રાહકોને અંતિમ ચેતવણી આપવામાં આવી છે। જો ગ્રાહકો અંધારાથી બચવા માંગતા હોય તો તેમણે પોતાની તમામ બાકી રકમ આજ સાંજ સુધીમાં ભરી દેવી। પેમેન્ટ માટે વીજ કચેરીએ જઈ શકાય છે અથવા યુપીઆઈ ડિજિટલ મોડથી ઓનલાઈન પેમેન્ટ કરી શકાય છે। જે ગ્રાહકો આજે રકમ નહીં ભરે તેમના જોડાણો આવતીકાલે કોઈપણ પૂર્વ સૂચના વગર કાપી નાખવામાં આવશે। જેતપુર અને જામકંડોરણાના ઔદ્યોગિક એકમોથી લઈને નાના દુકાનદારોમાં આ મેગા ડ્રાઇવને લઈને ફફડાટ ફેલાયો છે। તંત્ર આ વખતે આરપારની લડાઈના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે।